વડોદરા શહેરમાં આવેલા નકરવાડા તેમજ કારેલીબાગ, બહુચરાજી, તુલસીવાડી જેવા નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા. લોકોનું જીવન જરૂરિયાત ખૂબ જ થઈ ગયું છે. લોકો પોતાના ઘરવકરી સામાન, નાના નાના બાળ બચ્ચાઓને લઈને પોતાની સુરક્ષિત જગ્યા પર લઈ જવા તત્પર હોય તેમ લોકો પોતાના ઘરના પાણી પર નીકળવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે અને અનેક સામાજિક આગેવાનો પોતાની જવાબદારી સમજીને બહાર આવ્યા છે. તંત્ર પણ કામે લાગ્યું છે. ખાસ કરીને જનઅર્પણ ન્યૂઝના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે કામ સિવાય બહાર નીકળવું નહીં. આપણી આજુબાજુમાં કંઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિને મદદની જરૂર હોય તો 100 નંબર પર તાત્કાલિક દબાવી દેશો અને અમારો પણ સંપર્ક કરશો. બને તેટલી અમે તમારી મદદ કરવા માટે કોશિશ કરીશું. ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે ઊભા છે કારેલીબાગ વિસ્તારમાં. જે કારેલીબાગ વિસ્તારનું કહેવાય કે નાડું છે. આ કારેલીબાગને રોડ જોડતો છે, જે મસાણ પાસે આવેલું જે નાડું છે, એ નાડું આપ જોઈ શકો છો છલોછલ થઈ ગયું છે. જ્યારે વડોદરા શહેરની વાત કરીએ તો જે વરસાદની ગતિ છે, અત્યારે વરસાદ વિરામ મૂક્યો છે વરસાદે, પરંતુ 72 કલાકની જ્યારે આગાહી હોય તો વડોદરા શહેરના લોકોએ સુરક્ષિત ઘરમાં રહેવું, કામ વગર બહાર નીકળવું નહીં. વડોદરા શહેરના જ્યારે પ્રથમ નાગરિકે એવું કહ્યું હોય કે સુરક્ષિત રહો, ઘરમાં રહો, કામ વગર કોઈ બહાર નીકળવું નહીં. જ્યારે વાત કરીએ વરસાદની તો વરસાદ જે ધમાકેદાર બેટિંગ કરી છે વરસાદે, પરંતુ અત્યારે વરસાદ જે છે એ વરસાદે ટૂંક સમય માટે વિરામ લીધો છે, પરંતુ અત્યારે ફરી 72 કલાકની જે આગાહી છે એ આગાહી પ્રમાણે વરસાદ ફરી ધમાકેદાર એન્ટ્રી કરશે. એટલે હજુ 2-3 દિવસ વડોદરાવાસીઓને જે તકલીફ છે એ તકલીફ રહેવાની છે. એના કારણે વડોદરા શહેરમાંથી હવે કોઈ પણ લોકોએ કામ વગર બહાર નીકળવું નહીં.